બોટાદ શહેરમાં ગેરકાયદેસર અનાજના ગોડાઉન બંધ થાય એ માટે બોટાદના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લાના અગ્રણીઓએ એકઠા થઈને અનાજ પુરવઠા વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવાની માંગ કરી છે। સરકારી સસ્તા અનાજના કારોબાર બંધ કરાવવા ડોર સ્ટેપ પદ્ધતિ અપનાવવામાં આવે તેવી માંગ કરી હતી। જો કે લાભાર્થીઓને ઘરે બેઠા અનાજ પુરવઠાનું વિતરણ થાય તેવી માંગ કરવામાં આવી છે। ગરીબ લોકોને મધ્યમ વર્ગના લોકોની આપે છે તો સાહેબ ઈ પાછું અનાજ જે છે ઈ વેચીને પાછું માર્કેટમાં ફરીને પાછું આવે છે। તેની કરતા બેટર ઓપ્શન તો ઈ છે કે સરકારે આમાં એક કડક થઈને નિર્ણય કરવો જોઈએ કે ખરેખર જે પરિવારે જે આ ગરીબ લોકોને મધ્યમ વર્ગના લોકોની આપે છે તો સાહેબ ઈ પાછું અનાજ જે છે ઈ વેચીને પાછું માર્કેટમાં ફરીને પાછું આવે છે। તેની કરતા બેટર ઓપ્શન તો ઈ છે કે સરકારે આમાં એક કડક થઈને નિર્ણય કરવો જોઈએ કે ખરેખર જે પરિવારે જેટલી ક્ષમતા છે। જી બિલકુલ, આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા જે અનાજનો જથ્થો જે આપવામાં આવે છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને, તો તેમાં ક્યાંક ને ક્યાંક જેનો સરકારની નીતિઓમાં જે નિમ્ન કક્ષાની જે ભેદરેખાઓ છે તેનો લાભ લઈને ઘણા લોકો એનો લાભ લેતા હોય તેવા વિડીયો બોટાદની અંદર વાયરલ થયા છે। બોટાદમાં ઘણા બધા પ્રાઇવેટ ગોડાઉનો એવા છે કે જેની અંદર આ અનાજનો જથ્થો જે છે તે મોટા પ્રમાણમાં સાચવીને રખાયો એવો સામે આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકમુખે ચર્ચાઓ પણ એવી થઈ રહી છે કે જે સરકારી અનાજનો જે જથ્થો જે છે તે જથ્થાઓમાં જે આવે છે જે જથ્થો અને જે જનતાને જે આપવાનો હોય છે એ જથ્થાનો જ અહીંયા સ્ટોર કરવામાં આવતો હોય છે। તો એને લઈને આજે અમે બોટાદના જાહેર નાગરિક તરીકે અમે આવેદનપત્ર પાઠવ્યું છે કલેક્ટરશ્રીને કે જે રીતે દિલ્હી સરકારે દિલ્હીની અંદર ડોર સ્ટેપ ડિલિવરીના મારફતે ઘર સુધી લોકોને અનાજનો જથ્થો પૂરો પાડ્યો છે, તો એ રીતે ગુજરાત સરકાર પણ ઘર સુધી અનાજનો જથ્થો આપે, જેથી કરીને વચ્ચેના જે આ લોકો જે છે પ્રાઇવેટ ગોડાઉનના જે અનાજ માફિયાઓ જે છે તો ત્યાં આવી રીતના કાળાબજારી ના કરી શકે।